નમસ્કાર। હવે તમારા લોકોનું રીનીટ 2026 તો પરિણામ છે એ જાહેર થઈ ગયું છે અને એ પરિણામની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટેગરી રેન્ક છે એ મેન્શન કરેલો છે। હવે તમને લોકોને ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ગુજરાતની અંદર કઈ GMERS મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે GMERS મેડિકલ કોલેજ છે એની અંદર મેઇનલી બે પ્રકારના કોટા અવેલેબલ હોય છે। પહેલો કોટા છે ગવર્મેન્ટ કોટા અને બીજો કોટા છે NRI કોટા। હવે એક વાત સમજો, જો NRI સીટો ખાલી રહે છે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવશે? મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે। આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ। હવે જો તમને GMERS મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો હાલના અપડેટ મુજબ તમારે વર્ષની 3.75 લાખ રૂપિયા છે એ ફી પ્રતિ વર્ષની પે કરવાની થશે। અને જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 12 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે। આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। અને GMERS મેડિકલ કોલેજની સંખ્યા કેટલી છે? ટોટલ 13 છે એ છે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ। હવે આપણે લોકો છે એ કટ ઓફની ચર્ચા કરીએ તો GMERS મેડિકલ કોલેજ અમદાવાદ, તો અમદાવાદની અંદર ઓપન કેટેગરીમાં અમારા અંદાજ મુજબ છે એ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 25,500 આજુબાજુ હોય તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। SC કેટેગરીની અંદર 90,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને કોલેજમાં શક્યતા રહેલી છે। ST કેટેગરીમાં 3,55,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। OBC કેટેગરીમાં 46,000 હોય તો મળવાની શક્યતા રહેલી છે। અને EWSમાં જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 32,000 આજુબાજુ હોય તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે હવે તમારા લોકોને એડમિશન માટે રેન્ક છે એ તમારે મેટર કરશે। જો તમે MCC કાઉન્સેલિંગમાં ભાગ લેશો તો તમારું એડમિશન છે AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર જ થશે। અને ઓલ ઇન્ડિયા રેન્ક છે એ કોઈ બી બે વ્યક્તિને સરખો નહીં હોય। 715 છે એ બે વ્યક્તિને આવ્યા છે તો એક વ્યક્તિને ઓલ ઇન્ડિયા રેન્ક 1 હશે તો બીજા વ્યક્તિને ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 2 હશે। આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે આની અંદર છે એ મેં મેનેજમેન્ટ કોટાનો ડેટા છે એ લીધેલો નથી, કેમ કે એમાં શું થાય, અમદાવાદ છે, બરોડા છે અને ગાંધીનગર છે એમાં છેલ્લા 2-3 વર્ષથી છે એ NRI કોટા ફૂલ થઈ જાય છે, એટલા માટે એનું કન્વર્ટ છે મેનેજમેન્ટમાં થતું નથી। હવે એના પછીની બીજી કોલેજ છે GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા। તો એની અંદર ઓપન કેટેગરીમાં જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક 36,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। SC કેટેગરીની અંદર 1,15,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। ST કેટેગરીની અંદર જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 3,73,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। OBC કેટેગરીમાં જો AIR છે 58,000 હશે તો તમને એડમિશન મળવાની શક્યતા રહેલી છે। અને EWSમાં 42,000 ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને કોલેજમાં એડમિશન મળવાની શક્યતા રહેલી છે। અને ફરીથી તમને લોકોને કહી દઉં, તમારું જે નીટનું રિઝલ્ટ આવ્યું છે એમાં તમારે ઓલ ઇન્ડિયા રેન્ક હશે અને કેટેગરી રેન્ક હશે। તો જે મેં વિડીયોમાં સમાવેશ કર્યો છે ઓલ ઇન્ડિયા રેન્કનો સમાવેશ કરેલો છે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જોવાનો અને તમારે રેન્ક જોવાનો કે ભાઈ આ તમારે આની આજુબાજુ છે તો તમને આ કોલેજમાં મળી શકે છે, એ રીતે તમારે જોવાનું રહેશે। ક્લિયર થઈ ગયું? હવે એના પછીની આપણે વાત કરીએ તો GMERS મેડિકલ કોલેજ છે ગાંધીનગર। તો ગાંધીનગરની અંદર છે ઓપન કેટેગરીમાં 33,000 આજુબાજુ રેન્ક હશે ઓલ ઇન્ડિયાનો તો તમને એડમિશન મળવાની શક્યતા રહેલી છે। SC કેટેગરીમાં 1,09,000 તમારો રેન્ક હોય તો તમને મળવાની શક્યતા રહેલી છે। ST કેટેગરીમાં 3,75,000 જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની શક્યતા રહેલી છે। OBC કેટેગરીમાં 48,000 રેન્ક હશે તો મળવાની શક્યતા રહેલી છે। EWSમાં 38,000 રેન્ક હશે તો તમને કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। એના પછીની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ પાટણ। તો પાટણની અંદર ઓપન કેટેગરીમાં 59,000 જો ઓલ ઇન્ડિયા રેન્ક હશે, 59,000 અથવા તો એની આજુબાજુ, તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। SC કેટેગરીમાં 1,40,000 આજુબાજુ તમારો AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની શક્યતા રહેલી છે। ST કેટેગરીમાં 4,55,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને મળવાની શક્યતા રહેલી છે। OBCમાં 74,000 રહેશે। EWSમાં 68,000 રહેવાની સંભાવના છે। અને એની અંદર મેનેજમેન્ટ કોટામાં જો તમારો રેન્ક 1,55,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની શક્યતા રહેલી છે। હવે એના પછીની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ વલસાડ। તો વલસાડની અંદર ઓપન કેટેગરીમાં 47,000 જો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની શક્યતા રહેલી છે। SC કેટેગરીમાં 1,42,000 તમારો રેન્ક હોય તો એમાં મળવાની શક્યતા રહેલી છે। ST કેટેગરીમાં 3,74,000 જો તમારો રેન્ક હશે તો તમને મળવાની શક્યતા રહેલી છે। OBC કેટેગરીમાં 62,000 તમારો AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના રહેલી છે। EWSમાં 52,000 રહેશે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 1,31,000 આજુબાજુ રહેવાની સંભાવના છે।
તો હવે તમારા લોકોનું નીટ 2026નું પરિણામ આવી ગયું છે અને એમાં તમારે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્ત્વની છે. એમાં તમારા ટોટલ છે 4 અથવા તો 5 રાઉન્ડ છે એ આવવાના છે અને દરેક રાઉન્ડ માટે અલગ અલગ નિયમ છે. ક્લિયર થઈ ગયું? એટલે એ નિયમની સમજૂતી મેળવવી ખાસ જરૂરી છે. જો તમે સેજ પણ ભૂલ કરશો તો તમારે 700 ઉપર ગમે એટલા માર્ક્સ હશે ને નહીં એડમિશન મળ્યો. દર વર્ષે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓના પણ એડમિશન સાવ અટકી જાય છે. નાની એવી ભૂલ કરી નાખીએ અને એ લોકોના એડમિશન જાય. તો તમે એના માટે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમે જોડાવું તો શું કરવાનું છે, આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ 2 નંબર આપેલા છે. તો એ બંનેમાંથી કોઈ બી નંબરમાં છે તમે મેસેજ કરીને અમારી સાથે સંપૂર્ણ છે એ જોડાઈ શકો છો. મેસેજ તમારે કરવાનો કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે, તમે વિગત મોકલી આપશું અને તમારે જોડાવાની ઈચ્છા હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. ક્લિયર થઈ ગયું? ને ડિસ્પ્લે ઉપર પણ બંને મોબાઈલ નંબર દેખાય છે, એ બંનેમાંથી કોઈ બી નંબરમાં છે મેસેજ કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો. એના પછીની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ છે જુનાગઢ. તો જુનાગઢમાં ઓપનમાં 50,000 આજુબાજુ રેન્ક રહેશે. SC કેટેગરીમાં 1,20,000 આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના છે. ST કેટેગરીમાં 4,31,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના રહેલી છે. OBC કેટેગરીમાં 61,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના રહેલી છે. EWSમાં 55,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટામાં 1,31,500 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના રહેલી છે. હવે GMERS મેડિકલ કોલેજ હિંમતનગર. તો હિંમતનગરમાં 51,000 આજુબાજુ તમારો AIR ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના રહેલી છે. SC કેટેગરીમાં 1,38,000 તમારો રેન્ક હોય તો તમને મળવાની સંભાવના રહેલી છે. ST કેટેગરીમાં 4,10,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના રહેલી છે. OBC કેટેગરીમાં 67,000 આજુબાજુ હશે તો તમને કોલેજમાં મળવાની સંભાવના રહેશે. EWSમાં 58,000 હોય તો તમને કોલેજમાં મળવાની સંભાવના રહેશે અને મેનેજમેન્ટ કોટામાં 1,88,000 રેન્ક છે એ અમારા પ્રેડિક્શન મુજબ રહે છે. એના પછી GMERS મેડિકલ કોલેજ વડનગર. તો વડનગરમાં 61,000 રેન્ક હોય તો મળવાની સંભાવના છે. SC કેટેગરીમાં 1,40,000 આજુબાજુ AIR હશે તો મળવાની સંભાવના છે. ST કેટેગરીમાં 4,30,000 તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. OBC કેટેગરીમાં 75,000 જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. EWSમાં 65,000 તમારો રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટામાં 1,55,000 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. આ વિડીયોની અંદર આપણે લોકોએ તમામ જીમર્સ કોલેજ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આગળ પ્રાઇવેટના પણ વિડીયો આવશે, સરકારીના પણ વિડીયો આવશે. એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો પણ તમે જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, ત્યાં જઈને પણ તમે જોડાઈ શકો છો. હવે એના પછીની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ પોરબંદર. તો ઓપન કેટેગરીમાં 68,000 આજુબાજુ તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. SC કેટેગરીમાં 1,38,000 આજુબાજુ તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. ST કેટેગરીમાં 4,45,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. OBC કેટેગરીમાં 76,000 આજુબાજુ તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે. EWSમાં 73,000 જો તમારો રેન્ક હશે તો એમાં મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટામાં જો તમને 1,58,000 રેન્ક હોય તો તમને મળવાની સંભાવના રહેશે. એના પછીની કોલેજ છે GMERS મેડિકલ કોલેજ ગોધરા. તો ગોધરાની અંદર ઓપન કેટેગરીમાં 70,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. SC કેટેગરીમાં 1,51,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે એ દેખાય છે. ST કેટેગરીમાં 4,30,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. OBC કેટેગરીમાં 78,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. EWSમાં 75,000 આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના દેખાય છે અને MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં 1,75,000 આજુબાજુ હોય તો મળવાની સંભાવના દેખાય છે. જો હાલમાં ફી વધારાનું કોઈ આનું અપડેટ આવ્યું નથી પણ અમને એવું અત્યારે લાગે છે કે કદાચ એ લોકો ફી વધારશે, કેમ કે પ્રાઇવેટ MBBS કોલેજોની પણ ફી વધી છે. એટલે કદાચ જીમર્સની તમારે વધશે ને તો 5.50 લાખ કરશે અને મેનેજમેન્ટ કોટાને 18 લાખ કરશે. ક્લિયર થઈ ગયું? હવે એના પછીની કોલેજ તમે જોઈ શકો છો GMERS કોલેજ રાજપીપળા. તો એમાં ઓપન કેટેગરીમાં 67,000 આજુબાજુ હોય તો તમને મળી શકે એમ છે. SC કેટેગરીમાં જો રેન્ક 1,48,000 આજુબાજુ હશે તો સંભાવના છે. ST કેટેગરીમાં તમારો રેન્ક 4,25,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના દેખાય છે. OBC કેટેગરીમાં 77,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના દેખાય છે. EWSમાં 70,000 આજુબાજુ રેન્ક હશે તો મળવાની સંભાવના દેખાય છે અને મેનેજમેન્ટ કોટામાં 1,65,000 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે.
GMERS મેડિકલ કોલેજ મોરબી, તો મોરબીમાં 55,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના છે. SC કેટેગરીમાં 1,45,000 આજુબાજુ રેન્ક હશે તો મળવાની સંભાવના છે. ST કેટેગરીમાં 4,40,000 આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે. OBC કેટેગરીમાં 71,000 જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. EWSમાં 60,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. અને મેનેજમેન્ટ કોટામાં 1,20,000 રેન્ક હશે તો મળવાની સંભાવના દેખાય છે. કાઉન્સેલિંગમાં બધા કોમાનું ભૂલ કરતા હોય. સામાન્ય રીતે ને ઘણા વ્યક્તિઓને મેં જોયું છે ચોઇસ ફિલિંગમાં પહેલાં MQને રાખી દે પછી GQને રાખે, મળે MQને એટલે 12 લાખ રૂપિયા ભરવા પડે. નાની એવી તમારી ભૂલ છે એ તમને ભારે પડી શકે એમ છે. ક્લિયર થઈ ગયું? એટલે પેડમાં જોડાવવું હોય તો તમે છે એ બંનેમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને જોડાઈ શકો છો. એના પછીનું કોલેજ છે GMERS કોલેજ નવસારી, તો ઓપન કેટેગરીમાં 63,000 આજુબાજુ હોય તો તમને મળવાની સંભાવના છે. SC કેટેગરીમાં 1,46,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના દેખાય છે. ST કેટેગરીમાં જો તમારો રેન્ક 3,98,000 આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે. OBC કેટેગરીમાં 76,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના છે. EWSમાં 64,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. અને મેનેજમેન્ટ કોટામાં 1,30,000 આજુબાજુ હશે તો મળવાની સંભાવના દેખાય છે. તો આમાં તમને તમામ GMERS કોલેજનો મેં સમાવેશ છે એ કરી દીધેલો છે. આ એક્સપેક્ટેડ છે, આ પ્રમાણે જ અટકે એવું જરૂરી નથી. અમે અમારી રીતે એનાલિસિસ કર્યું હતું તો આ મુજબ છે તમને છેલ્લા રાઉન્ડ સુધીમાં મળી શકે એમ છે. ક્લિયર થઈ ગયું? અને આવી જ માહિતી માટે હવે આપણે પ્રાઇવેટના પણ વિડીયો આવશે. એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.